એક સમયની વાત છે જ્યારે હું એક દિવસ કામ પરથી થોડો વહેલા ઘરે આવ્યો હતો. ઘરના દરવાજાની ચાવી મારી પાસે હતી. હું દરવાજાનો લોક ખોલીને અંદર આવતો જ હતો, કારણ કે મારી પત્ની કવિતા કામમાં વ્યસ્ત રહેતી. ઘરમાં અમારા બે સિવાય બીજું કોઈ ન હતું. આજે પણ દરવાજો ખોલતો જ મેં એને જોર જોરથી હસવાનો અવાજ સાંભળ્યો. પહેલાં તો મને આશ્ચર્ય થયું કે તે આટલી કેમ હસી રહી છે. મારા અને તેના સિવાય ઘરે બીજું તો કોઈ ન હતું અને તેને ઘર રાખવું પણ ગમતું ન હતું. બાજુમાં પડોશીમાંથી કોઈ અમારા ઘરે આવતું ન હતું અને મેં ફોન ઉપર પણ વધુ વાત કરવા જોઈ નથી. તે ખૂબ જ શાંત સ્વભાવની છોકરી હતી. અમારા લગ્નને ફક્ત 7 મહિના જેવું થયું હતું અને અમે એકબીજાને એવું ઓછા બોલતા જોઈ હતી. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે રસોડામાં સંપૂર્ણ ખાલી હતું. રૂમમાં કવિતાનો હસવાનો અવાજ સાંભળીને હું રૂમ તરફ દોડ્યો. કોણ હતું એ? જે મારી પત્ની પાસે છોકરો હતો. મારું મગજ તો ફરી ગયું હતું. જ્યારે મેં ગુસ્સામાં રૂમનો દરવાજો ખોલ્યો તો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે ત્યાં બેડ ઉપર એક માણસ બેઠો હતો. એ માણસ બીજું કોઈ નહીં પરંતુ કવિતાનો ભાઈ કરણ હતો. કરણની જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો હું વહેમ કરું, પરંતુ હું જ્યારે પણ ઓફિસમાં કામે જાઉં ત્યારે હવે તો રોજ કરણ ઘરે આવતો હતો, પરંતુ તે મને પસંદ ન હતું અને જ્યારે પણ ઘરે આવે ત્યારે તે બંધ રૂમમાં વાત કરીને હસતા હતા. મારી પત્ની બીજા સાથે કોઈ દિવસ વાત ના કરતી, પડોશીઓના ઘરે પણ ન જતી કે પડોશીઓને આવવા પણ ના દેતી અને તે એમ જ કહે કે મને એકલું રહેવું પસંદ છે. ભાઈ બહેન સગા હતા. એમને બીજો ભાઈ બહેન ન હતા, એટલે માટે તેમનો લગાવ ખૂબ જ હતો. નાનપણમાંથી સાથે રહ્યા હતા, એટલું પૂરતું બંધ રૂમમાં દરવાજો બંધ કરીને વાત કરતા એટલે મને અજીબ લાગતું હતું. હું કામ કરતો. એમના ઘરે લગ્ન પ્રસંગના દિવસો હતા. તે મને ખૂબ જ સારું રાખતા, એટલા માટે તેમણે મને અને મારી પત્નીને સાથે બોલાવ્યા હતા. જ્યારે ઘરે આવ્યો ત્યારે હું કવિતાને કહ્યું કે આપણે આજે લગ્નમાં જવાનું છે, તો કવિતાએ મને ના કહી દીધી અને કહેવા લાગી કે મારે ઘરે એકલા રહેવું છે. મને વધારે લોકો જોડે ગમતું નથી, એટલા માટે તમે જજો. અને હું ઘરે મેં ઘણીવાર કહ્યું, પણ કવિતાએ આવવાની જ ના પાડી હતી. પછી હું ફટાફટ તૈયાર થઈને લગ્નમાં જવા નીકળી ગયો. મારું તો મન લાગતું ન હતું. મને મારા મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યા હતા અને અચાનક ઘરે આવ્યો ત્યારે કવિતા કરણ સાથે ઘરમાં મનગમતું ભોજન બનાવીને જમતી હાંડી. મને તો આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ મેં કવિતાને પ્રેમથી સમજાવતા કહ્યું કે લગ્ન પછી પતિ પત્ની બંનેને ધ્યાન રાખવું જોઈએ. કવિતા, મને આ બધું બિલકુલ નથી ગમતું. અને આ વાતથી કવિતા અને મારા વચ્ચે ઝઘડો થવાનું ચાલુ થઈ ગયું. થોડા દિવસ પછી મેં ઘર બદલ્યું અને હવે કરણને પણ તેમના મમ્મી પપ્પા પાસે ગામડામાં મોકલી દીધો. અને આજે હું અને કવિતા
બંને સુખીથી જીવન જીવીએ છીએ.